મિત્રો જય શ્રી રામ. શિવરાજપુરના દરિયાની મોજ. બોલાભાઈ મનીષભાઈ હર હર મહાદેવ. જય શ્રી શંભુ. શું કેવું છે? આવી ગયા છે અને હા હવે બીચની મજા માણીશું. હા આમ તો જીવનની દરેક ક્ષણ માણવા જેવી હોય છે, પણ મનુષ્ય ક્યાંક ને ક્યાંક ચિંતા, પોતાના કામની વ્યસ્તતા અને જીવનની અંદર નાના મોટા જે ઉતાર ચઢાવ હોય છે એમાંથી નીકળતો જ નથી અને જિંદગીની ખરી મજા માણી શકતો નથી. પણ આજે તમારા સોશિયલ મીડિયાના વિશાલભાઈના પ્લેટફોર્મના માધ્યમથી બધાને કહીશ કે જિંદગી એકવાર મળી છે, જીવી જાણો. જય દ્વારકાધીશ. નાવાનું ને ભાઈ? નાવાનું એટલે જબરજસ્ત. ભાઈ ભોળાભાઈ તમારા? અરે બૂમ પડાવી દઈએ એવું પેલા બીચના ભાઈ. નમસ્કાર. અત્યારે આપણે શિવરાજપુર દરિયા ખાતે આવી ગયા છે. શિવરાજપુર દ્વારકા અને બેટ દ્વારકાના વચ્ચે આ દરિયો પડતો હોય છે મિત્રો, અને બ્લુ ફ્લેગ બીચ પણ આ કહેવામાં છે. આખા ઇન્ડિયાના 10 ટોપ દરિયામાંથી એક આ દરિયો છે મિત્રો, અને ગવર્મેન્ટે ખૂબ જ ડેવલપ કર્યો છે આ દરિયો. તો મિત્રો આપણે ચાલુ જ છે. એટલે મને ના પાડે આગળ આવવાનું. સાચી વાત છે. ત્યાં ના આવું છું. મારું કેવું આવે છે? કમ્પ્લીટ શિવરાજપુરના દરિયાની મોજ. અહીંયા આપણે નહીશું બાબા, થોડાક અંદર જઈશું મિત્રો. આવો થોડાક. હા ઠંડુ મિત્રો જય શ્રી રામ. શિવરાજપુરના દરિયાની મોજ. બોલાભાઈ એ તો આપ નજીક આવવું પડે. મિત્રો દરિયામાં ઉનાળાની વેકેશન હોય, લોકો વોટર પાર્ક કરતાં દરિયાના અંદર નાહવું ખૂબ જ સારું. અને એવી મસ્ત મીઠી મીઠી લહેરો આવે છે. ચાલુ થાય જો
બતાવો આ બાજુ મિત્રો સુરત પૂરના દરિયાની મોજ બેટ દ્વારકાની દ્વારકાના વચ્ચે આ દરિયા બ્લુ બ્લેક દરિયાની મોજ કરીએ છીએ. અહીંયા નાવા ખૂબ જ મિત્રો જબરદસ્ત દરિયો. જય શ્રી રામ.